કચ્છ જિલ્લાના છેવાડાના અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી કલરાવાંઢ પ્રાથમિક શાળાએ વિજ્ઞાન જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. શાળાના માર્ગદર્શક શિક્ષક શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરતા 8 તેજસ્વી વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકના કચરામાંથી બળતર તૈયાર કરી તેનાથી સફળતાપૂર્વક બાઇક ચલાવી બતાવી છે. આ અનોખી સિદ્ધિ માટે વિદ્યાર્થીઓએ સતત 37 દિવસની અથાક મહેનત કરી છે. અંતરિયાળ અને પછાત વિસ્તાર હોવા છતાં આ બાળકોએ સાબિત કરી બતાવ્યું છે કે પ્રતિભા માટે સાધન નહીં પરંતુ સંકલ્પ અને માર્ગદર્શન જરૂરી છે. પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાંથી જન્મેલો વિચાર શાળાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ દરમિયાન પ્લાસ્ટિકના વૈજ્ઞાનિક નિકાલ માટે વિકલ્પ શોધતા આ વિચાર જન્મ્યો હતો. વિદ્યાર્થીઓ જત મુમલ, જત સાહેબ ખાતુ, જત હુરબાઈ, જત અનવર, જત સુખિયાણી, જત સાજન અને જત મીરિયાએ આ પ્રયોગને સફળ બનાવી ભવિષ્યમાં ખૂટી જતા પેટ્રોલિયમ માટે એક વિકલ્પની આશા જગાવી છે. આ સિદ્ધિ માત્ર તેમના માતા પિતાનું નહીં પરંતુ સમગ્ર કચ્છ જિલ્લાનું ગૌરવ છે. ઉચ્ચ સ્તરે નોંધ અને પેટન્ટની પ્રક્રિયા વિદ્યાર્થીઓના આ અદ્ભુત કાર્યની નોંધ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી તેમજ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સુધી પહોંચી છે. આ સાથે ડીપીઈઓ શ્રી કચ્છ દ્વારા આ કૃતિના નામે પેટન્ટ ફાઇલ કરવા માટે જરૂરી તમામ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે, જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન છે. વિજ્ઞાન મેળામાં અવગણના પ્રશ્નો ઊભા કરે છે. ઝોન કક્ષાના વિજ્ઞાન મેળામાં આ કૃતિને કોઈ સ્થાન કે નંબર ન મળતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી. આવી અનોખી શોધોને યોગ્ય મંચ ન મળવો એ શિક્ષણ વ્યવસ્થાની વિચારણા માંગે છે. સિસ્ટમ પાસેથી સહકારની અપેક્ષા. જો પછાત અને અંતરિયાળ વિસ્તારના બાળકોને યોગ્ય પ્લેટફોર્મ, સરકારી સહયોગ અને પ્રોત્સાહન મળે તો તેઓ માત્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કરી શકે છે. પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ મુક્તિના દિશામાં આ બાળકો દ્વારા ચિંધાયેલો માર્ગ ખરેખર વંદનીય છે. આજ સુધી શાળાના શૈક્ષણિક તથા નવીન પ્રવૃત્તિઓમાં શ્રી જત કાસમ સુવંધનો અવારનવાર મળતો સાથ અને સહયોગ નોંધપાત્ર અને પ્રશંસનીય રહ્યો છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ બ્યુરો ચીફ, લખપત.